જુઓ અનંત અને રાધિકાના લગ્નની લાઈવ ઝલક. દુલ્હનિયા રાધિકાનો લુક જોઈને તો સૌ કોઈ ભાન ભૂલ્યા. અનંત અંબાણીને પણ વરરાજાના લુકમાં સૌ કોઈ જોતા જ રહી ગયા. કરોડો રૂપિયાની જગજગાટ કારમાં થઈ વરરાજાની એન્ટ્રી. 60 વર્ષના નીતા અંબાણીનો પણ જોવા મળ્યો જલવો. મહેમાનોને આપવામાં આવી કરોડોની રિટર્ન ગિફ્ટ્સ. જુઓ અનંત અને રાધિકાના લગ્નની ખાસ ઝલકો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગભગ 7 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે આજે એ શુભ ઘડી આવી ગઈ છે કે જેમાં બંને એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ ખાસ દિવસે દુનિયાભરના પ્રખ્યાત લોકો મહેમાન બનીને કપલને આશીર્વાદ આપતા જોવા મળી રહ્યા છે. લગ્ન સમારોહ શરૂ થાય અને મર્ચન્ટ પરિવાર તેમની દીકરીને વિદાય આપે તે પહેલા જ રાધિકા તેની મોટી બહેન અંજલિ અને પરિવારના અન્ય સભ્યોની સાથે સમય વિતાવતી પણ જોવા મળી હતી, જેની તસવીરો પણ સામે આવી હતી. આ તસવીરો તે સમયે લેવામાં આવી હતી જ્યારે રાધિકાના પરિવારે ખાસ ગરબાનું આયોજન કર્યું હતું. શેર કરેલી તસવીરમાં એક તરફ રાધિકાની સુંદરતા જોવાલાયક છે તો બીજી તરફ તેની બહેન અને પરિવાર સાથેનું તેનું સુંદર બોન્ડિંગ દિલ જીતી રહ્યું છે. ગરબા રાસના દિવસે વિરેન મર્ચન્ટની બંને દીકરીઓ ખૂબ જ સુંદર લાગી રહી હતી, જેનો પુરાવો ફોટોશૂટની આ તસવીરો આપે છે. રાધિકા મર્ચન્ટે ખૂબસૂરત હેવી વર્ક લહેંગા સાથે સુંદર જ્વેલરીની જોડી બનાવી હતી. તેને હીરા અને નીલમણીની જડિત નેકલેસ પહેર્યો હતો. તેની સાથે તેની ઇયરિંગ્સ પણ મેચ થઈ ગઈ. આ ભારે સેટમાં તે રાજકુમારી જેવી લાગી રહી હતી. વરરાજા અનંત અંબાણીનો જલવો પણ ઓછો ન હતો. અનંત અંબાણી કરોડો રૂપિયાની લક્ઝુરિયસ અને જગજગાટ કારની સાથે લગ્ન મંડપમાં એન્ટ્રી કરતો જોવા મળ્યો. આ દરમિયાન સૌ કોઈની નજર અનંત પર ટકેલી હતી. તો વાત કરીએ વરરાજાની માં નીતા અંબાણીની, તો નીતા અંબાણીએ પણ લગ્ન પહેલા તેમની કેટલીક ખાસ તસવીરો પણ શેર કરી હતી. આ તસવીરોમાં તેમને જે સાડી પહેરી છે તેની ખાસિયત જાણ્યા પછી તો તમે પણ લલચાઈ જવાના છો. નીતા અંબાણીની દરેક સાડી પરંપરા અને આધુનિકતાનો સ્પર્શ સાથે ખૂબ જ ખાસ હોય છે. બનારસી સાડી પહેલા તે માતા કી ચોકીમાં લાલ રંગની ઘરચોળા સાડી પહેરેલા જોવા મળ્યા હતા, જેમાં તે હંમેશની જેમ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. મનીષ મલ્હોત્રાના કલેક્શનમાંથી લેવામાં આવેલી આ સાડી ખાસ બનારસી સિલ્ક ફેબ્રિકમાંથી બનાવવામાં આવી છે, જેને નીતા અંબાણીએ ગોલ્ડન બ્લાઉઝ સાથે જોડી છે. બ્લાઉઝની પાછળની તારોને રંગબેરંગી દોરાઓથી શણગારવામાં આવ્યા છે. જો વાત કરીએ આ શાહી લગ્નની, તો અનંત અને રાધિકાના લગ્નમાં મુકેશ અંબાણીએ પોતાની તિજોરીઓ ખોલી નાખી છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર લગ્નમાં અંબાણી પરિવાર 360 મિલિયન એટલે કે 2.6 અબજ રૂપિયાનો ખર્ચ કરવાના છે. તેમાં જ આ લગ્નમાં મહેમાનોને પણ ખાસ ગિફ્ટ આપવામાં આવશે. મહેમાનોને આપવામાં આવતી ગિફ્ટની જવાબદારી સ્વદેશ ઓર્ગેનાઇઝેશનને આપવામાં આવી છે. આ સાથે ઘણા રાજ્યોમાંથી રિટર્ન્સ ગિફ્ટ પણ તૈયાર કરવામાં આવી છે. આ લગ્નમાં હાજરી આપનાર હસ્તીઓ અને વીવીઆઈપી મહેમાનોને રિટર્ન ગિફ્ટ તરીકે કરોડોની કિંમતની ઘડિયાળો આપવામાં આવશે. બાકીના મહેમાનો માટે કાશ્મીર, રાજકોટ અને બનારસથી રિટર્ન ગિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આટલું જ નહીં, લગ્નમાં બાકીના મહેમાનો માટે અલગ અલગ ગિફ્ટ તૈયાર કરવામાં આવે છે, જેમાં બાંધણી દુપટ્ટા અને સાડીનો પણ સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બાંધણી દુપટ્ટા અને સાડીના નિર્માતા વિમલ મજેઠિયાને 4 મહિના પહેલા ગિફ્ટ તૈયાર કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. હાલમાં 876 દુપટ્ટા અને સાડીઓ તૈયાર કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મુકેશ અંબાણી અને નીતા અંબાણી રિટર્ન ગિફ્ટમાં બનારસી ફેબ્રિકની બેગ અને રિયલ જરીની બનેલી જંગલી ટ્રેન્ડ સાડી પણ આપશે. કરીમનગરના કારીગરો દ્વારા બનાવેલ ચાંદીની કોતરણીવાળી ભેટ પણ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે અગાઉ જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શનમાં મહેમાનોને લુઈસ વિટન બેગ, સોનાની ચેઇન અને મીણબત્તીઓ અને ડિઝાઇનર ફૂટવેર રિટર્ન ગિફ્ટ તરીકે આપવામાં આવ્યા હતા.